એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1:30 અને જમવાનું બાકી છે. હરી જતા રહે છે સાઈડ પર અને મારે કપડાં સકેલવાના છે. અને બીજું કે ગટુ અહીંયા ખાતી હતી ને તો એણે કચરું કર્યું છે, તો પાછું મારે પોતું મારવું પડશે અને કચરું કાઢવું પડશે. મારે તો જમવાનું બાકી છે અને એક કામ એવું મારું છે ને, આમ લોચે જેડું છે ને કે ક્યારની હું હરખું કરું છું. હરખું કરું કે હવે આમ નહીં, હવે આમ કરું, આમ નહીં આમ કરું, આવું થાયા કરે છે ને. ક્યારેક મગજની નસ ખેંચાઈ જાય કામમાં ને કામમાં. કંઈ નહીં, ચલો કપડાં સકેલવાના, કપડાં સકેલી નાખીએ અને પછી કંઈક પેટ પૂજા કરીએ. ગટું બાથરૂમમાં બેઠું બેઠું નાહી છે, ટબમાં બેસી ગઈ છે, બહાર નથી નીકળતી કે મમ્મા મારે બહાર નથી આવું. કાંઈ નહીં, ચલો હવે આપણે કામ કરીએ, બાકી છૂટકો નથી કાંઈ આપણે. તો જો આ કપડાનો આખો ઢગલો છે, આપણે આ બધા સકેલવાના છે. તો ચલો આપણા કામ ઉપર લાગી જઈએ આપણે. હું લઈ આવીશ, તું કે તો મને. હે ગારો થી રમવાનું અહીંયા? સમજો ગારો લઈને. ક્યાં છે ગારો? સમજો એના હાથમાં ગારો છે. ગારો લઈને બેસી ગઈ છે. સમજો એ કાપે છે, હવે કેક કાપતી હોય એમ. જોયું? હા, મારું છોકરું પણ ગમે નથી. હા ઓકે. હું કરશો તું કાના? જાણે લીટા કર્યા. જો હાથમાં પેન આવી ગઈ છે. મૂકી દે ને, દાંત નથી કાઢવા, મૂકી દે. ના ગાલાથી લમવું છે. ગાલો લાવી તો જા લેમ બાલ. જા બાલ્કનીમાં વહી જા ગારાથી રમવા. તો જીસીબી કાંઈ થોડું ખાઈ જાય તો ને યાર, તો નીચે હોય. જા ને માં દીકરો, જા રેમો. ઈ થોડું મારે જીસીબી હવે પણ. હા તો દાને ભાઈ. ઓકે. તો જો ઘી ગોળ આવી ગયું છે ને મગનું શાક આવી ગયું છે ને ગટુ સામે હું જો રમે છે. ચલો હું જમી લઉં શાક ભાખરી ને ઘી ગોળ. 4 વાગી ગયા, બોલો અત્યારે જમવાનો વારો આવ્યો મારે. કે કામ જ એટલા પડ્યા હોય, શું કરું. ક્યારેક ક્યારેક એટલા ભેગા કામ થઈ જાય ને કે છે ને આળસ એટલી મને આવે ને તો મારે કામ તો એ કરવું જ પડે, એમાં છૂટકો નથી. ને અમારા બેન જો ઘટી ખાવું છે દીકરા, અને આમ જો એના વાસણ અહીંયા ને અહીંયા. હજી નવરી થોડીક થાવ ને તો આ પાછું આવું બધું સાફ કરવાનું આપણે. એમ કે ઘરમાં છોકરા હોય ને એટલે આ તો રહેવાનું જ છે. આખો દી એમાં ને એમાં વયો જાય. લાય શું કે છો? આ ચગાવ. પાપા કેમ પતંગ ચગાવે? ચગાય તો. અરે વાહ. હાલો સેન્ડલ પહેરી લો, જાવ હોય દૂધ લેવા જાવ. મમ ચગાવે. અરે રે ગટુને તો બધું આવડે. સેન્ડલ પહેરી આવો, જાઓ. સુપર હીરો, સુપર હીરો છે ને. પાપા જેવી છે, નોટંકી બાદ છે અમારી. ગડી એમાં કેવી સ્મેલ આવે? છી ગંદી આવે ને. इसमें क्या है देखा? तेरे खेलने के लिए है. ओके खेलो. हाँ देखना ना क्या कर रहे हैं. गुदू कर ले. भाजी बोल ले. भाजी भाजी है भाजी. જો આમાં દૂધ ગરમ થઈ ગયું છે. મોટી તપેલી ભરાઈને ધાણા ફોલે. શેનું શાક બનાવીશું? ભાજી. હું તો હવે હું બનાવું કાંઈ ખબર નહીં. હરી કાંઈ મેથીની ભાજી નહીં ખાય. हाय, ये भी व्लॉग बना रहे हैं, मैं भी व्लॉग बना रही हूँ. देखो ये व्लॉग बनावे કાની ભલે બનાવે. સુબહ 7 થઈ ગયા છે ને આને ઢોકળા ખાવા છે, તો હવે મારે ઢોકળાનું ખીરું લેવા જવું પડશે. કે મને ભાવે એવું જ બનાવી દે એમ. કે કીધું તમને ભાવે ને બનાવી દઉં. હા પણ મેં કીધું ને હું બનાવી દઈશ. પછી ડબલ મહેનત થાય ને. મને કેવાનું ભાવશે તો થોડું ખાય એમ કરે. તો મેં કીધું શું ખાવતી કે ઢોકળા ખાવા. તો હવે આપણે ઢોકળાનું ખીરું હમણાં મંગાવી લઈને ઢોકળા જ બનાવીને ખવડાવી દો. ખબર પડે ને નહીં. બનાવી જ દઉં છું એને બધું. માંગે નહીં બનાવી દઉં તોય આપણે હારા નહીં. બરાબર. हमारे यहाँ ऐसा ही होता है. તો
તોય આપણે ટક ટક કર્યા કરે એવું છે આનું કામ એવું છે એવું જાઓ ને ગટુ ઈ ન ઢોળવું પેલા અમારે સામું જો એ બબુલિયા પાપાને મને અગી નથી આપી હજી કાલે નહોતી આપી કેને કેમ સમજો જવાબ એ નથી દેતી ઇગ્નોર કરી દઈશ વાતને કેને હમણાં પાપાને કે હાલ ભલે ભલે છે વી આઈ હાલ પછી ભર લ્યો હાલ તું ને પાપા ભર લેજો બે જા ઊભી થઈ જા ઊભી થા હમણાં બધું નીચે આવશે વાવ આવો મારો આવાજ આવ્યો અહીંયા भाग जाता है इधर भागता है तू हाँ? मैं जा रहा था तो सब मालूम है तू क्या कर रहा था ગટુ તું પાપા નગી દે ને તો દી મને આપશે નકર મને નો આપે જાને ગટુ ઓય ઇગ્નોર કરે છે ઇગ્નોર અત્યારે જવાબ નહીં દે ઇગ્નોર બબો તો હું નહીં લઈ જાઉં હમણાં હું જવાની છું બહાર तो पापा भूल गए ઈ ભૂલી ગઈ નખ પછી તે લાગી લાવો પાપાને ભૂલાઈ ગયું ગતું પછી એને ખબર છે ને પાપાને ભૂલાઈ જાય બધું એ ગઈ છે કેમ લાગે આપશે આજ કે નહીં આપે તો હું ને ગટ્ટુ ત્યાં જઈશું ખીરું લેવા ના ના આરે છે ગટ્ટુ ના અને જો મૂળ વગરનું બેઠું છે બેન કરે આવે ન આવે ને એવું કરે પછી રોવે કિટકેટ કિટકેટ એક જ હો હા બીજું કઈ નહીં મળે ઓકે ઓકે ને જો બધું પાડી છે ને આવું સ્વીટ સ્વીટ માંડ હારી હા બી આપજો તો ખીરું લઈ લીધું છે ને બેને કિટકેટે લેવરે ને અહીંયા ખાવાની તૈયારી કરે છે હાલે ઘરે જઈને ખાજા ને હાલે અહીં આમું જોઈને આમું જોઈને હાલી આમ જો નાના ઊભા છે વાટે હાલ જલ્દી ધ્યાન રાખ તું ઘરે જઈને ખવાય તો જો ઢોકળાનું બેટર રેડી છે આમાં મેં ખાટી છાશ નાખી પછી નમક નાખ્યું ને થોડીક હળદર નાખી અને આદુ મરચાં ને લસણની પેસ્ટ છે આમાં નાખવાની છે થોડાક તીખા થાય ને આપણે લસણની ચટણી બનાવી નાખી છે તો ચલો 2 પ્લેટ પહેલાં બનાવી નાખીએ થોડું બહુ ભૂખ નથી લાગી હરીને મને નાસ્તો થાય ને એટલું બનાવી નાખીએ 1 પ્લેટ ગટુ હાટું ને 1 પ્લેટ આપણી હાટું બાકીના પછી ખાશું મોડેથી તો જો આપણા ઢોકળા રેડી છે આ તીખા છે ને આ ગટુના મોડા છે 2 પ્લેટ બનાવ્યા છે બાકીના પછી બનાવશું તો આપણે ગરમા ગરમ છે ને કટ કરીને પેલા ખાઈ લઈ ગટુ કેવું લાગ્યું ઢોકલું बहुत अच्छा है ना जो मैंने प्लेट આપી છે એ રમતી જાય ને ખાતી જાય લાય આંખમાં વાળ આવે છે પણ આમ જો તો આને માથામાં તેલ નાખી દેવાય હાલ હમણાં તેલ નાખી દો પછી માથું ઓળાઈ દો તો જો રેડી છે અમારા ઢોકળા ગરમા ગરમ ને એકદમ સ્પંચી છે જો સોફ્ટ સોફ્ટ લ્યો તમે કીધું તું ને ઢોકળા બની ગયા ને એમ બોલ બનાવી તો દઉં જ તે હું તમને અડધી રાતે ખાવું હોય તો એ બનાવી દઉં બીજા જેવી નથી ને એટલે શાબાશ અચ્છા પછી ઘરે હોય તો હું એમ ન કહું કે તમે બહારથી ઓલી થાળી લઈ આવો ગુજરાતી હું ખાઈ લઉં એવું નથી કરતી ને તમારા રીતે ગોઠણમાં ચીરો પડી ગયો ઓર હા વાંધો નહીં જાઓ ઓકે ઓકે બાય કાઈ કેતા નહીં જો મયુરભાઈ આવ્યા છે હા પછી આ ભાવનગરના મહેમાન આવ્યા છે એના હાડુ હા જો ટપુનો ભાઈ છે ટપુનો ભાઈ છે કેવાનું છે મને બેન ના કતરે કેવા મને એવું મયુર સીઝન નહીં કેવાનું હા નહીં કેવાનું સારું નાના મોટા હોય તો ગાંઠનો નાનો છે ને જે એટલે મોટો કેટલામ ભણે છો? પાંચમું ભણશો? સરસ કઈ સ્કૂલમાં?
તો તમે જાઓ બરવાળા જોયું છે પેલા એના ગામનું બે નંબરમાં કઈ કઈ સ્કૂલ છે ને એનું ધ્યાન એને રાખ. પૂછો છો બિચારાને ત્યાં કોણ કેટલું ભણે કેવું ભણે પૂછવા દે ને તું ભાઈ, હું ભણી કઈ ત્યાં સ્કૂલમાં? હું કરે કાંદો કાઢ લીધો એનું ધ્યાન રાખ. તો ત્યાં સર વધારે છે કે ટીચર વધારે છે? બે. તને કોની યારે વધારે મજા આવે? બે યારે. હારું. એટલે એ ટીચર નું પૂછે જોયું સમજ રહ્યો સમજ રહ્યો એટલે જોયું? તો શું કે ડેવલપરનું ધ્યાન રાખ બીજાને થવા દે. જો ઈ આવ ગમે એ વાતમાં છોકરી તો આવે જ તે પૂછ લીધું ને ટીચર નું તારે એમ જેમ હોય. બધાને લખણ તો કઈ એવા ન હોય. હા. લખાણની વાત નથી, પૂછવાની છોકરો વાત છે. નાનો છે કઈ સારું શીખવાડો તમારા મગજમાં કચરો ભર્યો છે. હું તમારા પૂછતો મગજમાં. હોય, હું રેડી જ પૂછતો હોય, તમે એને છોકરી બધું એવી તમે રીતે લઈ તમે જાઓ, તમે અમે પ્રવચન તમે વળાંકી બધું વાળો. પ્રવચનનું. એ આપણે વળાક વાળવી સાચી છે વાત છે. હે? ઈ એની હું વાત એમ બરોબર કહેતો હોય, છે. ભાઈ, રસ્તામાં- ઈ એની રીતે એનો રસ્તો કરતો હોય તમે શું કામ આડોડાઈ કરો તમે ડાયરેક્ટ જાણી જોઈને એની યાર મને ફ્રેન્ડશિપ કરાવી ગયો, લગ્ન કરાવી અમે ગયો, તમે કઈ બધાય. ફ્રેન્ડશિપ નથી કરે દેતા અમે ભૂલે શું કઈ ન કરાવે એમ જ કઈ ના પાડ દે આની હારે નહીં. આપણે પરાણે ખાલી કરાવી એમને normally આપણા વાત પરાણે કરતો કરી હોય ને. કરતો હોય ને તો આપણે કાલ પહોંચા દઈએ એકતાળી. હે મયુર આપણા પરાણે કરે કે જો કરતો હોય તો કાલ પહોંચા દઈએ ને ઈ જવાબદારી મારી એમ વાત નથી, હું નોર્મલી કોકની હારે વાત કરતી નથી કે હા કોકની કે હારે સારું normally છે. જવાબ પડે પણ તને હા, તમને એમ જ ખબર થાય કે છે. આવડે ની હારે હું કઈક વાતો અમારા કરે. નોર્મલી જવાબમાં તને એમ લાગે અમે તને પહોંચાઈ દીધો ના 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 અમે ઈ ભૂલ નહીં કરવી રેવા એટલે દો એ વસ્તુ તમે એને વાતમાં છોકરી વાત લઈ જાઓ ને, હું તમે naturally લઈ પૂછતો જાઓ હોય. છો અમે નથી લઈ હું જાતા naturally પૂછતો હોય ભાઈ, બધું. તારા નેચરલ એ નેચરલ પ્રેમ કેવો Natural પ્રેમ. નેચરલી લખાણ એનું ખબર. એનું natural આ લખાણ નહીં ક્યાં સમજે ક્યાં ભાઈ તમારું. ભાઈ અમને ખબર જ છે ભાઈ રેવા જ એની પોપટલાલને અરે કેન્સર. દેવનો આ બિચારો છોકરો નાનો છે કાઈ બોલતા નહીં હવે હા કાઈ બોલતા નહીં નાનો આપણે છે એટલે આપણે ખૂણામાં કઈક ભેગા થઈને નિરાંતે વાતો નહીં. કરીએ. નહીં ભાઈ એની આ નો જાતો ખૂણામાં ઈ તને કાઈ ઊંધું શીખવાડ દે છે ગાંડો માણસ. તને ઇંગ્લિશ મીડિયમ શીખવાડી દે, મને ગુજરાતી ઈ તને થોડું ફાવે. ગુજરાતી ભૂલવાડ દે હે નો જાતો એને ઈ ઓળખી ગયો તમને નાનો છે તો કાંઈ વાંધો નહીં, હું તમ તારે હોય ને